આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરણીય વિશ્વવિદ્યાલય સિનોર અને ડભોઈ ગ્રુપ દ્વારા પાવર ઓફ બ્લેસિંગ દુઆઓની શક્તિ નામનો કાર્યક્રમ લોન્ચિંગ કરવામાં આવ્યો છે। હાલમાં સમગ્ર સંસારમાં ચારે બાજુ એકબીજા માટે ઈર્ષા ઊભી થઈ રહી હોય ત્યારે દરેક વ્યક્તિ માટે ખૂબ ચિંતાજનક બાબત છે। સમગ્ર વિશ્વ માટે સકારાત્મક ચિંતન અને દરેકના જીવનમાં સંતોષ, ધીરજ, ત્યાગ અને વૈરાગ્યના બીજ વાપવામાં આવે। સાથે જ ઉમદા અભિગમ સાથે બ્રહ્માકુમારી સિનોર દ્વારા એક ખૂબ સુંદર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં સ્કૂલ, કોલેજ, સિનિયર સિટીઝન, યુવા અને મહિલાઓ ભાગ લઈ શકશે। આ પ્રોજેક્ટ મારફતે કેવી રીતે આપણે બીજાની દુઆઓ આપી શકીએ, મન, વચન અને કર્મથી કેવી રીતે આપણે બધાની દુઆ લઈએ તે અંગે શીખવાડવામાં આવશે। આ ઉદ્ઘાટન પ્રસંગે ખાસ ભુવનેશ્વરથી ગીતા દીદી પધાર્યા હતા। પ્રોજેક્ટમાં જોડાવા માટે જ બ્રહ્માકુમારીઝ કાકાની ખડકીની નાની ભાગોળ લક્ષ્મી ચોક સિનોર ખાતે પધારવા માટે સર્વેને સિનોર સેવા કેન્દ્રના સંચાલિક બ્રહ્માકુમારી ધરતીબેન દ્વારા ઈશ્વરની હાર્દિક આમંત્રણ પણ આપવામાં આવ્યું છે। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સિનોર સેવા કેન્દ્ર ડભોઈ ગ્રુપ દ્વારા એક બહુ સુંદર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે। એનું નામ છે પાવર ઓફ બ્લેસિંગ, દુઆઓની શક્તિ। આજે આપણે ચારેય તરફ દુનિયાની અંદર જોઈ રહ્યા છીએ કે નકારાત્મકતાનું વાતાવરણ છે। જ્યાં જુઓ ત્યાં ઈર્ષા, દ્વેષ, છળ, કપટ, વેર, ઝેર, લડાઈ, ઝઘડા, મારામારીનું વાતાવરણ છે અને આવા સમયે દુઆઓની ખૂબ ખૂબ આવશ્યકતા છે। અને એટલા માટે આ સંસ્થા દ્વારા જે રીતે વેલ્યુ એજ્યુકેશનનો પ્રોગ્રામ ચાલે છે, એવી રીતે સમાજની ઉન્નતિ માટે, મનુષ્ય આત્માઓ જે છે એમની ઉન્નતિ માટે બહુ સુંદર આ પ્રોજેક્ટ લેવામાં આવેલો છે કે આપણે હવે એકબીજાને દુઆઓ આપીએ અને એકબીજાની દુઆઓ લઈ શકીએ એવું આપણે બધા કર્મ કરીએ અને એના દ્વારા એક બહુ સુંદર દુનિયાનું નવનિર્માણ કરીએ અને એક સારી દુનિયા આ સૃષ્ટિ પર લાવવા માટે આપણે બધા મળીને દુઆઓ દ્વારા પ્રયાસ કરીએ। ઓમ શાંતિ।